કચ્છ જિલ્લામાં રમત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ 2030ની તૈયારીઓ વચ્ચે જિલ્લા પ્રશાસને માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં 105 નવા રમતગમતના મેદાનો તૈયાર કર્યા। મોબાઈલથી મેદાન તરફના ઉમદા સંદેશ સાથે અંદાજે 8,49,870 ચોરસ મીટર સરકારી જમીનને સ્પોર્ટ્સ મેદાન તરીકે વિકસાવવામાં આવી છે। આ ખાસ ઝુંબેશ હેઠળ માંડવીમાં 37, મુન્દ્રામાં 14 અને ભુજમાં 8 સહિત તમામ 9 તાલુકાઓમાં મેદાનો તૈયાર કરાયા છે। આ મેદાનો માત્ર રમતવીરો માટે જ નહીં પરંતુ અગ્નિવીર સેના અને પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે। દિવસોમાં આપણે શું જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ ગ્રામ્ય કક્ષાના યુવાનોને એક સારી જગ્યા રમતગમતના મેદાન તરીકે મળી શકે, જ્યાં એ પ્રેક્ટિસ કરી શકે અને એમનો પોતાનો શારીરિક અને માનસિક વિકાસ પણ કરી શકે। અને આજના મોબાઈલના વળગણના જમાનામાં એ મોબાઈલથી દૂર રહી અને આ મેદાનમાં સારી રીતે એમની રમતગમતની પ્રવૃત્તિઓ હાથ ધરે તો એ રાજ્ય સરકારની ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ સારી રીતે ભાગ લઈ શકે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એ સક્ષમ બની શકે કે ભાગ લઈ અને ગુજરાતનું નામ રોશન કરી શકે।